ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે 17 ડિસેમ્બર 2025 ડેલી કરંટ અફેર. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 17 ડિસેમ્બર ક્વેશ્ચન નંબર 1 છે, કોણે 2025 FIA યુરોપિયન રેલી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં MRF ટાયર્સ. MRF ટાયર્સે જીત્યો. MRF ટાયર્સને 2025 FIA યુરોપિયન રેલી ચેમ્પિયનશિપ ટીમનો ખિતાબ પછી વૈશ્વિક મોટર સ્પોર્ટ ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતની હાજરીને મોટો વેગ મળ્યો છે. FIA એવોર્ડ્સ ગાલામાં રજૂ કરાયેલા આ પ્રતિષ્ઠિત સન્માન ચેન્નઈ સ્થિત ટાયર ઉત્પાદક માટે આંતરરાષ્ટ્રીય મંચ પર બીજી એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તો મિત્રો MRF ટાયર્સ રાઈટ આન્સર થશે. સેકન્ડ નંબર છે, પીજી બરુવાનું હાલમાં અવસાન થયું છે, તેઓ કોણ હતા? તો પીજી બરુઆ એમનું હાલમાં અવસાન થયું છે. તેઓ મિત્રો એક પત્રકાર હતા. કોણ હતા? પત્રકાર પીજી બરુવાનું હાલમાં અવસાન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. 3 નંબર છે, હાલમાં કયા રાજ્યમાં વિરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્ય ચિત્તાઓનું નવું નિવાસ સ્થાન બન્યું? તો કયા રાજ્યમાં વિરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્ય ચિત્તાઓનું નવું સ્થાન મળ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મધ્યપ્રદેશ. બરાબર. વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રના બીજી એક મહત્વપૂર્ણ પહેલમાં મધ્યપ્રદેશ સરકારે જાહેરાત કરી કે આગામી ચોમાસા પહેલાં વિરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્યને ચિત્તા અભયારણ્ય તરીકે વિકસાવવામાં આવશે. આ જાહેરાત મુખ્યમંત્રી મોહન યાદવે કરી. મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. CM છે મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. ક્વેશ્ચન નંબર 4 છે, હાલમાં ફૂટબોલ ખેલાડી જામનગરમાં વંતારાની મુલાકાત લીધી. કોણ છે મિત્રો? તો તમને ખ્યાલ હશે, હાલમાં લિયોનલ મેસી, અર્જેન્ટિનાના સુપરસ્ટાર, દુનિયાના નંબર 1 ફૂટબોલ ખેલાડી લિયોનલ મેસી પહેલાં ભારતમાં કોલકાતા ગયા હતા. કોલકાતામાં તેમના સ્ટેચ્યુનું મિત્રો ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પછી તેઓ મુંબઈ આવ્યા અને મુંબઈ પછી તેઓ ગુજરાતના જામનગરમાં પ્રાણી જે આપણે કહી શકીએ જ્યાં પ્રાણીઓના માટે એક આખું પ્રોજેક્ટ ઊભું કરવામાં આવ્યું છે, જેનું નામ છે વંતારા. એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે અનંત અંબાણી છે મિત્રો, એમના દ્વારા સંચાલિત છે. એ વંતારાની મુલાકાત લીધી છે લિયોનલ મેસીએ. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. વિદ્યાર્થી મિત્રો, તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાય છે. છેલ્લા 6 વર્ષમાં ડેલી વિડીયો બનાવીને રોજનું રોજ કરંટ અફેર્સ કાઢીને PDF આપનાર એકમાત્ર આપણી ચેનલ છે. બરાબર. કોઈને ડેમો PDF જોવી હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. તાજેતરમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ AI ઇન્ડેક્સમાં કોણ ટોચ પર રહ્યું છે? તો હાલમાં પ્રકાશિત થયેલ ગ્લોબલ AI ઇન્ડેક્સમાં ટોપ પર રહ્યું છે મિત્રો USA. બરાબર. હવે વાત કરીએ આપણે, તો ભારતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ વૈશ્વિક સીમાચિહ્ન હાંસિલ કર્યું છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ AI વાઇબ્રન્સી ટૂલ રિપોર્ટ અનુસાર ભારત હવે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા અને ચીન પછી વિશ્વનો ત્રીજો શ્રેષ્ઠ AI દેશ બની ગયો છે. 6 નંબર છે, હાલમાં જોસે એન્ટોનિયો કાસ્ટે કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? જોસે એન્ટોનિયો કાસ્ટ કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? રાઈટ આન્સર છે મિત્રોમાં ચિલી. બરાબર, ચિલી રાઈટ આન્સર થશે. 7 છે, હાલમાં કવિતા ચાંદે કયા ખંડના સૌથી ઊંચા શિખર માઉન્ટ વિલ્સન પર સફળતાપૂર્વક વિજય મેળવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો એન્ટાર્કટિકા. ઉત્તરાખંડના અલ્મોડાની રહેવાસી કવિતા ચંદે 12 ડિસેમ્બરના રોજ સ્થાનીય સમય મુજબ રાત્રે 8:30 વાગે એન્ટાર્કટિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ વિલ્સન પર સફળતાપૂર્વક ચઢાણ કરીને ભારતના પર્વતારોહણ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું. 4,892 મીટરની ઊંચાઈ સુધી પહોંચવાની આ સિદ્ધિ પ્રતિષ્ઠિત 7 સમિટ પડકારને પૂર્ણ કરવાના તેમના પ્રયાસમાં એક મુખ્ય સીમાચિહ્ન રૂપ છે. ક્વેશ્ચન નંબર 8 છે, હાલમાં ભારતનું પ્રથમ પાવર મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવશે? તો મિત્રો એ પટનામાં બનાવવામાં આવશે. બિહાર પટનામાં બંધ થયેલા કરબિદિયા થર્મલ પાવર સ્ટેશનમાં
3 એકરના કેમ્પસમાં દેશનું પ્રથમ પાવર મ્યુઝિયમ બનાવવા માટે તૈયાર છે. આ મ્યુઝિયમ ભારતમાં પ્રથમ અને વિશ્વનું ચોથું આશરે ₹200 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. 9 છે હાલમાં રાઇજા ઢિલ્લોએ 68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. તુગલકાબાદના કરણી શૂટિંગ રેન્જ ખાતે આયોજિત 68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઓલિમ્પિયન રાઇજા ઢિલ્લોને મહિલા અને જુનિયર મહિલા સ્કીટ ઇવેન્ટ્સમાં સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ક્વેશ્ચન નંબર 10 છે હાલમાં મુખ્ય માહિતી કમિશનર તરીકે કોણે શપથ લીધા? તો મુખ્ય માહિતી કમિશનર મિત્રો એ બની ગયા છે રાજકુમાર ગોયલ. રાજકુમાર ગોયલે મુખ્ય માહિતી કમિશનર એટલે કે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે શપથ લીધા છે ભારત સરકારમાં. 11 છે હાલમાં નવેમ્બર 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો રાઇટ આન્સર છે મિત્રોમાં સાયમન હાર્મર અને શેફાલી વર્મા. બરાબર, શેફાલી વર્મા મહિલા ખેલાડી છે, ભારતની છે, અને સાયમન હાર્મર મેલ ખેલાડી છે મિત્રો સાઉથ આફ્રિકાના. વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ આ પ્રશ્ન એક્ઝામમાં પૂછવામાં આવશે. ક્વેશ્ચન નંબર 12 છે હાલમાં બીજેપીના નવા કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા છે? તો ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યકારી અધ્યક્ષ બની ગયા છે મિત્રો નીતિન નબીન. બરાબર, પહેલા બીજેપીના અધ્યક્ષ કોણ હતા? તો પહેલા બીજેપીના અધ્યક્ષ હતા મિત્રો જેપી નડ્ડા. જેપી નડ્ડા કેન્દ્રમાં સ્વાસ્થ્ય મંત્રી બની ગયા. પછી હવે નીતિન નબીન જે બિહાર સરકારમાં મંત્રી હતા તેમને બીજેપીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સ્ટારમાં કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ. 13 છે હાલમાં બ્રુકફિલ્ડ એશિયાનું સૌથી મોટું વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર ક્યાં બનાવશે? તો બ્રુકફિલ્ડ એશિયાનું સૌથી મોટું વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર ક્યાં બનાવશે? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં મુંબઈ ખાતે. બરાબર, 13માં છે મુંબઈ રાઇટ આન્સર થશે. બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ મુંબઈના પવઈમાં એશિયાનો સૌથી મોટા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરના નિર્માણ માટે $1 બિલિયનના મોટા રોકાણની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ 2 મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલો હશે અને 20 વર્ષના સમયગાળા માટે બહુરાષ્ટ્રીય બેન્કોને ટેકો આપશે. મિત્રો 14 નંબર છે હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળ એ કયા દેશ સાથે મુક્ત વેપાર કરારને મંજૂરી આપી છે? તો રાઇટ આન્સર છે મિત્રોમાં ઓમાન રાઇટ આન્સર છે. કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ઓમાન વચ્ચે મુક્ત વેપાર કરારને મંજૂરી આપી જે આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. ઓમાનનું કેપિટલ છે મસ્કટ, કરન્સી છે ઓમાની રિયાલ, સુલતાન હેતિમ બિન તારિક છે હાલમાં ઓમાનના. 15 છે હાલમાં 2025માં કયા દેશને વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યો? તો યુએઈ રાઇટ આન્સર થશે. વિવિધ દેશોના નાગરિકોને આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં કેટલી સ્વતંત્રતા છે તે દર્શાવતું વૈશ્વિક પાસપોર્ટ રેન્કિંગ 2025 માટે બહાર પાડવામાં આવ્યું. આર્ટન કેપિટલના પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર સંયુક્ત અરબ અમીરાત એ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. યુએઈનું કેપિટલ છે અબુધાબી, કરન્સી છે યુએઈ દિરહામ, પ્રેસિડેન્ટ છે મોહમ્મદ બિન જાયદ અલ નહયાન. મિત્રો 16 છે તાજેતરમાં કયા WWE ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી? તો જ્હોન સીના. બધાએ જોયું હશે, જ્હોન સીના એક સૌથી પસંદગીના ખેલાડી છે બધાના. મિત્રો જ્હોન સીનાએ હવે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ એટલે કે WWE માંથી સંન્યાસ લઈ લીધો છે. મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન છે તાજેતરમાં પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના મહિલા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો સંગીતા બરુઆ રાઇટ આન્સર છે. ભારતના મીડિયા સમુદાય માટે એક ઐતિહાસિક અને પરિવર્તનશીલ સિદ્ધિમાં વરિષ્ઠ પત્રકાર સંગીતા બરુઆ પિસારોટી પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ ચૂંટાયા છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 16 ડિસેમ્બર 2025 આપણે આવી ગયા છે રિવિઝન પર. હાલમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 14 ડિસેમ્બરે. કયા રાજ્યએ ગેંડાનો શિકાર શૂન્ય કર્યો છે? મિત્રો અસમ રાઇટ આન્સર છે. ગુજરાતના કયા જિલ્લામાં વાઘની પુષ્ટિ કરવામાં આવી? તો છોટા ઉદેપુરમાં. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીની તાજેતરમાં ક્યાં ધરપકડ કરવામાં આવી છે? ઈરાન રાઇટ આન્સર થશે આમાં. હાલમાં તમિલ સમ્રાટ સુવર્ણ મારન પર આધારિત સ્મારક ટપાલ ટિકિટ કોણે બહાર પાડી? તો સીપી રાધાકૃષ્ણને. હાલમાં યોજાયેલી FEI એશિયન એક્વેસ્ટ્રિયન ચેમ્પિયનશિપ 2025માં ભારતે 5 મેડલ જીત્યા. ભારતીય નૌસેનાએ તેનું બીજું MH-60R હેલિકોપ્ટર સ્ક્વોડ્રન ક્યાં લોન્ચ કર્યો? ગોવા ખાતે. ઇન્ડિયા ગેટ સંકુલમાં 9 દિવસીય દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન વિરેન્દ્ર તોમરે કર્યું છે. સામાજિક ન્યાય મંત્રી છે. હાલમાં ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે શૈલેન્દ્ર ચંદ્રની નિમણૂક કરવામાં આવી. હાલમાં પ્રથમ સ્ક્વેશ વર્લ્ડ કપ જીત્યો છે ભારતે.
ઓસ્ટ્રેલિયા પછી કયા દેશે 15 વર્ષની નીચેના તરુણો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની વિચારણા કરી? ડેનમાર્ક. રાઇટ આન્સર છે ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષ કરી હતી, ડેનમાર્ક 15 વર્ષ કરશે. અમેરિકાએ કયા દેશમાં પોટાશ નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવાની જાહેરાત કરી? તો બેલારુસ. રાઇટ આન્સર છે. હાલમાં બોન્ડી બીચ પર હનુકા ઉત્સવ દરમિયાન આતંકવાદી હુમલો થયો હતો. આ બીચ કયા દેશમાં આવેલું છે? ઓસ્ટ્રેલિયામાં. તાજેતરમાં રેલવે દ્વારા કેટલા ટકા વીજળીકરણનું કાર્ય પૂર્ણ થયું? 99.2%. રાઇટ આન્સર છે 16 છે. તાજેતરમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારના વિજેતાઓને કોણે સન્માનિત કર્યા? દ્રૌપદી મુર્મુએ. કયા એમ્સએ સ્ટ્રોકની સારવાર માટે સુપરનોવા સ્ટન્ટ નામના સ્વદેશી ઉપકરણનું પ્રથમ વખત પરીક્ષણ કર્યું? એમ્સ ન્યૂ દિલ્હીએ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, હાલમાં સિલિસેટ તળાવને ભારતના 96માં રામસર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું, એ રાજસ્થાન રાજ્યમાં છે. આજનો પ્રશ્ન છે, મહાક્રાઇમ OS AI ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.